નમસ્કાર મિત્રો, આપને ખ્યાલ હશે કે મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ દ્વારા આવતીકાલે જે સિવિલ ડિફેન્સની મોક ડ્રીલની એનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું છે ઓલ ઓવર ઇન્ડિયાની અંદર. એના અંતર્ગત આવતીકાલે ગુજરાતની અંદર પણ 18 જિલ્લાઓની અંદર મોક ડ્રીલ થવાની છે, જેથી કરીને સાયરન વાગે તો કોઈએ ડરવાની જરૂર નથી. મોક ડ્રીલ્સ પ્રમાણે સાયરન વાગતાના સાથે તમે સુરક્ષિત સ્થળે ખસી શકો છો અને સુરક્ષિત સ્થળે તમે એનો સહારો લઈ શકો છો. આ મોક ડ્રીલ ઇન્ડિયા અને પાકિસ્તાન વચ્ચે જે અત્યારે તણાવ થઈ રહ્યો છે, કોઈ એવી પરિસ્થિતિ આવે જેની અંદર આ રીતનું યુદ્ધની પરિસ્થિતિની અંદર, હવાઈ હુમલાની અંદર આપણે ડિફેન્સ કરવાનો હોય તો સિવિલ ડિફેન્સની આ મોક ડ્રીલ છે. એથી કરીને કોઈને ડરવાની જરૂર નથી. અને આવતીકાલે સાંજે 7:30 થી લઈ અને 8 વાગ્યા સુધી બ્લેકઆઉટ રહેશે, જેની અંદર ઘર, સરકારી ઓફિસો, હોટેલો આ જે છે એમાં સંપૂર્ણપણે લાઇટો બંધ રાખવાની છે. સ્ટ્રીટ લાઇટ પણ બંધ રહેશે અને આ જે નિર્દેશ છે બ્લેકઆઉટ્સના એ ખાલી હોસ્પિટલોને લાગુ નહીં પડે. તો આ પ્રકારના સાયરન આવતીકાલે વાગે તો ડરવાની જરૂર નથી. જય હિન્દ, જય ભારત.